મિત્રો, ગુજરાતમાં એક એવો અનોખો પ્રદેશ છે જેના વિશે સૌ કોઈ જાણે છે. એમ કહું તો આખી દુનિયા જાણે છે, કેમ કે એ પ્રદેશ આખા વિશ્વનું પહેલું શાકાહારી શહેર છે. જી હા, હું પાલિતાણા શહેરની વાત કરી રહ્યો છું, જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. આ શહેરમાં મટન ચિકન તો છોડો, તમને ક્યાંય ઈંડા પણ નહીં દેખાય. ગુજરાતના પાલિતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માં 200થી વધારે જૈન મુનિ અને સંતોએ હંગર સ્ટ્રાઇક કરી હતી. તેમણે સરકાર પાસે એ માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર કાયમી રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લોટર હાઉસ પર બેન લગાવવામાં આવે. આ સ્ટ્રાઇકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું હતું. આ શહેર ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. અહીં શેત્રુંજયની પહાડીઓ આવેલી છે. મિત્રો, આ શહેરમાં લગભગ 1000થી વધારે જૈન મંદિરો આવેલા છે. ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની એક જ માંગ હતી, આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની અને સંતો મહંતોની વાત માની લીધી. આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો અને લોકોને ચેતવણી આપવામાં આવી કે આ પ્રકારની ગતિવિધિઓમાં જે કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ સાથે જ પાલિતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બની ગયું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.